ઓર્બિટ અફેર ચેનલમાં આપનું સ્વાગત છે. અહીંયા આપણે કરંટ અફેર, સ્ટેટિક જીકે, ઇમ્પોર્ટન્ટ ડેઝ અને ન્યૂ જીકે પર આપણે માહિતી પ્રદાન કરીશું. વિશ્વ શાકાહારી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 1 નવેમ્બર. તાજેતરમાં વિશ્વ કેન્ડી દિવસ ક્યારે ઉજવાયો હતો? 4 નવેમ્બર. 1 નવેમ્બરના રોજ ભારતના રાજ્યોનું ભાષાના આધારે પુનઃગઠન થયું હતું. 1 નવેમ્બર 1956માં કર્ણાટક રાજ્ય પહેલા મૈસૂર રાજ્ય તરીકે રચાયું હતું અને 1973માં તેનું નામ બદલીને કર્ણાટક રાખવામાં આવેલું હતું. મધ્યપ્રદેશનો સ્થાપના દિવસ 1 નવેમ્બર 1956, કેરળનો 1956, પંજાબનો સ્થાપના દિવસ 1 નવેમ્બર 1966, હરિયાણાનો સ્થાપના દિવસ 1 નવેમ્બર 1966 અને છત્તીસગઢનો સ્થાપના દિવસ 1 નવેમ્બર 2000 છે. તાજેતરમાં કોણ ભારતના 90માં યુવા ગ્રાન્ડ માસ્ટર બન્યા છે? ઇલમપાર્થી AR. તે માત્ર 16 વર્ષના છે. ઇલમપાર્થી AR, જે તમિલનાડુના છે. ત્રીજો પ્રશ્ન, તમિલનાડુના 16 વર્ષીય ઇલમપાર્થી AR એ બિજોલિયન ઓપનમાં ફાઇનલ જીતીને ભારતના 90માં ગ્રાન્ડ માસ્ટર બન્યા હતા. હવે તેમણે ફાઇનલમાં કોને હરાવ્યા હતા? તેમણે ફાઇનલમાં એન્ટોન કોર્બાવને હરાવેલા હતા. તે જ રીતે રોહિત કૃષ્ણ S તે ભારતના 89માં ગ્રેન્ડ માસ્ટર બન્યા હતા. દિવ્યા દેશમુખ તે ભારતની 88મી ગ્રેન્ડ માસ્ટર બની હતી. પ્રણવ વેંકટેશ એમણે ફુજેરા ગ્લોબલ સુપરસ્ટાર 2025નો ખિતાબ જીત્યો છે. PE ઇન એ 162મી રાષ્ટ્રીય શતરંજ ચેમ્પિયનશિપ જીતી છે. ચીલીમાં કેમિલા વાલેજો દેશની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બની છે. પાર્ટી છે કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચીલી. ચીલીનું ચલણ છે ચિલિયન પેસો. રાજધાની છે સેન્ટિયાગો. તે જ રીતે હાલમાં સામિયા હસન તાંજાનિયા દેશની રાષ્ટ્રપતિ બની છે. સુશીલા કાર્કી તે નેપાળમાં આંતરિક સરકારના વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. આ યલો હાઇલાઇટ કરેલું ધ્યાન રાખજો, ફરીથી આવી શકે છે. સાને ટાકાઇચી તે જાપાનની પ્રથમ મહિલા પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયા છે. પોલ બિયા કેમરૂનના રાષ્ટ્રપતિ બન્યા છે. આ મેપ જોઈ શકો છો. સાઉથ અમેરિકાને અડીને જ ચીલી આવેલું છે. પ્રશ્ન નંબર 5, બહુજાતીય 3 ભાષાવાળી શાળાનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? શ્રીલંકામાં. હાલમાં ભારતે 32 કરોડથી વધુ શ્રીલંકન રૂપિયાના અનુદાનથી આ શાળાનું નિર્માણ કર્યું છે, જેમાં વિદ્યાર્થીઓને સિંહાલી, તમિલ અને અંગ્રેજી ભાષામાં શિક્ષણ અપાશે. યલો હાઇલાઇટ ધ્યાનમાં રાખજો. ભારત અને શ્રીલંકા વચ્ચેનું સૌથી નાનું અંતર તમિલનાડુના તટથી છે, જે માત્ર 30થી 40 કિલોમીટર જેટલું જ છે. એ મિત્ર શક્તિ એ ભારત અને શ્રીલંકા વચ્ચેની એક દ્વિપક્ષીય સૈન્ય કસરત છે, જે દર વર્ષે યોજાય છે. આ મેપ છે, તમે જોઈ શકો છો. શ્રીલંકા અને ભારતનું અંતર શ્રીલંકન રૂપિયા. શ્રીલંકાના રાષ્ટ્રપતિ છે અનુરા કુમાર દિસાનાયકે. વડાપ્રધાન છે ડોક્ટર હરિની અમરસુરિયા. પ્રશ્ન નંબર 6, બેંગ્લોર સ્થિત કંપની પ્રવેગે ભારતનું પ્રથમ સ્વદેશી ઇલેક્ટ્રિક વાહન કયું લોન્ચ કર્યું છે? નામ શું છે? એનું નામ છે વીર. હાલમાં કોને રક્ષા લેખા મહાનિયંત્રક તરીકે નિયુક્ત કરવામાં આવેલા છે? વિશ્વજીત સહાય. હાલમાં રશિયાએ પોતાની નવી પરમાણુ પનડુબ્બી લોન્ચ કરી છે. તેનું નામ શું છે? ખબરોવસ્ક. રશિયાની રાજધાની છે મોસ્કો. ચલણ છે રશિયન રૂબલ. પ્રધાનમંત્રી છે મિખાઇલ મિશુતિન અને રાષ્ટ્રપતિ છે વ્લાદિમીર પુતિન. રશિયાના કાલ્મેકિયા શહેરમાં પ્રથમ વખત ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. ભારત અને રશિયા વચ્ચે ઇન્દ્ર 2025 એક સંયુક્ત સૈન્ય અભ્યાસ મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જ બિકાનેર ખાતે યોજાયો હતો. રશિયાએ અનોખી પરમાણુ ઉર્જા ચલિત
બુરેવેસ્ટની ક્રૂઝ મિસાઇલના સફળ પરીક્ષણની જાહેરાત કરી છે. રશિયાએ પરમાણુ સંચાલિત અને પરમાણુ સશસ્ત્ર સજ્જ માનવ રહિત જળ ડ્રોન પોસાઇડનનું સફળ પરીક્ષણ કર્યું છે. રશિયા જોઈ શકો છો તમે નીચે મેપમાં. તંબાકુ અને વેપિંગના ઉત્પાદનો પર પ્રતિબંધ લાગુ કરનાર પ્રથમ દેશ બન્યો છે માલદીવ્સ. માલદીવ્સ આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીનો 181મો સભ્ય દેશ બન્યો છે. ભારતે માલદીવ્સને 4,850 કરોડની લોન આપી છે. ભારતીય નૌસેનાએ માલદીવ્સના તટરક્ષક જહાજ MNDF ઉર્વીનું સફળતાપૂર્વક રિફિટ એટલે કે મરમ્મત કરી આપી હતી. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઇઝુએ 15 કલાક લાંબી પ્રેસ કોન્ફરન્સ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. માલદીવ્સની રાજધાની છે મલે અને રાષ્ટ્રપતિ છે મોહમ્મદ મોઇઝુ. આ જોઈ શકો છો માલદીવ્સ. મહાત્મા ગાંધીજીને ચોરાચોરી ઘટનાની જાણ કરનાર કોણ હતા? દશરથ પ્રસાદ દ્વિવેદી. 8મા સેન્ટ્રલ પે કમિશનના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ન્યાયમૂર્તિ રંજન પ્રકાશ દેસાઈ. ગુજરાતનું કુલ બજેટ ₹3,70,800 કરોડ છે. નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ દાહોદ ખાતે બનાવવામાં આવશે. કિસાન ક્રેડિટ કાર્ડની ધિરાણ મર્યાદા 3 લાખથી વધારીને 5 લાખ કરી છે. ગુજરાત વહીવટી સુધાર પંચના અધ્યક્ષ હસમુખ અઢિયા છે. સંત સુરદાસ યોજના હેઠળ દિવ્યાંગોને અગાઉની 80% સહાયની જગ્યાએ હવે 60% દિવ્યાંગતા ધરાવતાઓને વાર્ષિક 12,000ની સહાય આપવામાં આવશે. કેચ ધ રેન અભિયાનમાં ગુજરાતની ભાગીદારી 80% છે, જે વિશિષ્ટ રાષ્ટ્રીય સ્તરે પ્રશંસિત છે. ચાલો હવે આપણે આઈસીસી વુમન ક્રિકેટ વર્લ્ડ કપની થોડી માહિતી લઈ લઈએ. 2025માં આ 13મી સંસ્કરણ હતી. સંચાલિત થાય છે આઈસીસી દ્વારા એટલે કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા. ફોર્મેટ છે વન ડે. આયોજક દેશ આ વખતે હતા ભારત અને શ્રીલંકા. સમયગાળો રહ્યો હતો 30 સપ્ટેમ્બર 2025થી 2 નવેમ્બર સુધી. ફાઇનલનું સ્થળ હતું ડીવાય પાટીલ સ્ટેડિયમ, નવી મુંબઈ. વિજેતા ટીમ હતી ભારત. ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનારી હતી લોરા વોલવોટ, જેના રન હતા 571 રન. ટુર્નામેન્ટમાં સર્વોચ્ચ વિકેટ લેનાર હતા દીપ્તિ શર્મા, 22 વિકેટ. મહિલા વર્લ્ડ કપ 2025નું અધિકૃત માસ્કોટ હતું શક્તિ એક સિંહણી અને ફેર પ્લે એવોર્ડ ન્યૂઝીલેન્ડ ટીમને મળ્યો હતો. ભારતે 52 વર્ષના લાંબા ઇતિહાસ પછી આઈસીસી મહિલા વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યું છે. ટુર્નામેન્ટમાં 8 ટીમોએ સ્પર્ધામાં ભાગ લીધા હતા. આ વખતે મહિલા ક્રિકેટ વર્લ્ડ કપનું સૂત્ર હતું પાવર ટુ પ્લે, પ્રાઇડ ટુ વિન. પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ રહી હતી દીપ્તિ શર્મા અને ટુર્નામેન્ટમાં કુલ 31 મેચો રમાઈ હતી.